આગળ ભગવાન શ્રી હરિ રસાસ્વાદને કારણે જે એકલ શૃંગી ઋષિનું પતન થયું એની કથા સંભળાવતા કહે છે, અથ તે રસલુબ્ધસ્ય ઋષ્ય શૃંગ મુને કથામ પ્રાપ્તસ્ય દુર્દશામ બ્રહ્મન કથયામિ સમાસતઃ. સમાસ્ત સંક્ષેપથી કહે છે, એકલ શૃંગી ઋષિ જે રસાસ્વાદથી પતનને પામ્યા. કૌશિકી નદીને કિનારે વિભાંડક નામના ઋષિ રહેતા હતા. એને એક પુત્ર હતા જેનું નામ હતું ઋષ્ય શૃંગ, અને આપણે એને એકલ શૃંગી તરીકે ઓળખીએ છીએ. એ જંગલમાં રહેતા હતા. માત્ર પિતા અને પુત્ર બે જ જન સમુદાયથી દૂર. એકલ શૃંગી ઋષિ એવા હતા કે એને આ જગતની અંદર એના પિતા સિવાય કોઈને ક્યારે જોયા નતા. આ જગતમાં સ્ત્રી અને પુરુષ બે પાત્ર છે એટલું પણ એને જ્ઞાન નહોતું. અને એના પિતાને ખૂબ ખટકો હતો કે આ મારા પુત્રને મારે ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી આજીવન રાખવો છે, ને એટલા માટે પૂરેપૂરી તકેદારી રાખતા કે કોઈ દોષને કારણે મારા પુત્રનું પતન ન થાય. પણ એવા સમયની અંદર અંગ દેશના રાજા લોમપાદ, એમના રાજ્યની અંદર કોઈ બ્રાહ્મણોનું અપરાધ થઈ ગયો. એને કારણે ઘણા વર્ષો સુધી વરસાદ ન થવાને કારણે ઋષિઓ પાસે જ્યારે ઉપાય પૂછ્યો ત્યારે કહ્યું કે જંગલમાં રહેતા એકલ શૃંગી ઋષિને તમારા રાજ્યમાં લાવો તો વરસાદ થાય. એટલે એકલ શૃંગીને રાજ્યમાં લાવવા માટે એ રાજાએ એક વેરાંગના વેશ્યા સ્ત્રી હતી એને નિયુક્ત કરી છે. એ સ્ત્રી પુરુષને છેતરવામાં અતિશય હોશિયાર હતી. કૌશિકી નદીને સામે પાર એને પોતાનો આશ્રમ બનાવ્યો. રાહ જુએ છે કે ક્યારે પણ વિભાંડક ઋષિ દૂર જાય ને એકલ શૃંગી એકલા હોય ને તો એને જઈ અને હું પટાવું. એકવાર વિભાંડક ઋષિ સમિધ લેવા માટે જંગલમાં ગયા ત્યારે આ વેશ્યા સ્ત્રી આશ્રમની અંદર આવી. એકલ શૃંગી ઋષિને સરસ મજાના સ્વાદિષ્ટ ફળ જમાડ્યા. મધુર શરબત પાણી પાયું અને ફળ જમીને પાણી પીને એકલ શૃંગી ઋષિના આખા શરીરના હાવ ભાવ બદલી ગયા. આ રસ એક ભોજન આવડા છેટા રહેનારા ઋષિના શરીરની અંદર પણ વિહવળતા ઉત્પન્ન કરી દે. ભક્તો, તો આપણે જે ખાન પાન ભોજન પદાર્થ જમીએ છીએ એની અસર આપણને નહીં થતી? અતિશય ભયંકર અસર થઈ. અને પછી તો એ વેશ્યા સ્ત્રી એકલ શૃંગી ઋષિને બાથમાં ઘાલીને આલિંગન આપીને ભેટ્યા છે. અને એક કામ વિહવળ બનેલા એકલ શૃંગી ઋષિ એ વેશ્યા સ્ત્રીના અંગને દબાવે છે. ઘણી વાર સુધી આ રીતે ચેષ્ટા કરી પછી વેશ્યાને ડર લાગ્યો કે ઋષિ આવશે તો શાપ આપીને મને બાળી નાખશે. એટલે તરત જ બાનું કાઢીને ત્યાંથી નીકળી ગઈ. પણ પાછળથી વિભાંડક ઋષિ જ્યારે આશ્રમમાં આવ્યા અને પોતાના પુત્રને જોયો ને તો એમાં એકે ઋષિ કુમારનું લક્ષણ નહોતું દેખાતું. એટલો બધો એ વિહવળ થઈ ગયો. રસાસ્વાદને કારણે એટલી એની સ્થિતિ ઉતરી ગઈ કે એના પિતા વિચાર કરવા લાગ્યા કે આ મારો પુત્ર છે, આની હાલત આવી કેમ થઈ? પૂછ્યું કે બેટા તને શું થયું? ત્યારે એકલ શૃંગી ઋષિ કહે કે પિતાશ્રી, અરે આપણા આશ્રમની અંદર એક ઋષિ પધાર્યા હતા. એને જુઓ મને સરસ મજાના મીઠા મધુર સ્વાદિષ્ટ ફળ આપ્યા, મધુર જળ આપ્યું. એ વખતે વિભાંડક ઋષિને ખબર પડી ગઈ કે નક્કી કોઈ પાપી પુરુષે મારા આશ્રમમાં પ્રવેશ કર્યો છે. પુત્રને સમજાવે કે પુત્ર, એ કોઈ ઋષિ નહોતા, એ રાક્ષસ તને પતન કરવા માટે આવ્યો તો માટે તું એનાથી દૂર રહેજે. પણ જેને રસાસ્વાદમાં અતિ આસક્તિ થઈ ગઈ, વિહવળ બની ગયો, એના મનની અંદર સતત એ ઋષિનું જ ચિંતન થવા લાગ્યું. ફરીથી મોકો જોઈ અને એ વેશ્યા સ્ત્રી આવી છે વિભાંડક ઋષિના આશ્રમમાં, ત્યારે ફળ કે જળ કઈ સાથે ન લાવી. ને એકલ શૃંગી ઋષિએ પૂછ્યું કે ઋષિવર, તમે મને ફળ જમાડો, મધુર જળ પાવ. ત્યારે કીધું કે બેટા, તારે ઈ ફળ અને જળ જોઈએ તો તારે મારી સાથે મારા આશ્રમમાં આવવું પડે. ચાલો ચાલો, હું તમારી સાથે ચાલું. સામેથી એકલ શૃંગી ઋષિ વાણમાં બેસી અને વેરાંગનાની સાથે નીકળ્યા. એને લાવ્યા છે લોમપાદ રાજાના અંગ દેશમાં. અને આવતાની સાથે જ વરસાદ થયો. રાજા રાજી થયા.
અને પોતાની શાંતા નામની કન્યા એ એકલ શૃંગીની સાથે પરણાવી અને જેને સ્ત્રીનું પણ જ્ઞાન નહોતું એને સંસારમાં જોડી દીધા. શેને કારણે? એક માત્ર રસાસ્વાદને કારણે. એટલી વિહવળતા કે એના વિના રહી ન શકે. ને આ તો ભાઈ મને ને તમને શીખવવા માટે ખાલી એકલ શૃંગી ઋષિનું આખ્યાન છે. હવે આના કરતા હાલત આપણી ખરાબ નથી? કેમ લાગે તમને? આમ એને તો એક જ વખત ખાલી ખાધું તોય આવી હાલત થી. આપણે તો રોજ રોજ ખાઈને પચાવી જઈએ તોય કઈ નથી થતો. થાય રહ્યો એવી સ્થિતિ હોય તો નીચે ઉતરાય. ખાડામાં જ પડ્યા હોય ક્યાં જાય? સમજાય રહ્યો તમને? માટે સ્વાદ બધાએ દોષોમાં ભગવાન શ્રી હરિએ કીધું છે રસના તું વિશેષતઃ, રસના ઇન્દ્રિયને તો વિશેષ કરીને જીતવી જોઈએ. કારણ કે આપણો આ મનુષ્ય જન્મ માત્ર ખાવા માટે જ નથી. ભોજન જરૂરી છે. શેના માટે? કે આપણે આ મનુષ્ય શરીરથી ભજન કરી શકીએ. ભજન કરવાનું સાધન છે એટલે એને ટકાવવું પડશે. ટકાવવા માટે ભોજન જરૂરી છે. તો હરિ કૃપાએ જે આપણને મળી આપણે પ્રેમથી સ્વીકારીને જમી લેવું. પણ આવું જ ખપે એવો આગ્રહ ક્યારે હોવો જોઈએ નહીં. ઘણાને અતિ રસાસ્વાદ હોય ને આવું જ ખપે. થોડોક મીઠા મરચામાં ફેરફાર થઈને સીધા વાટકાના ઘા થયો. બચારું ઘરનું માણસ ફરફર ડર. આવો સ્વભાવ એ માણસને દુખી કરે. કલ્યાણ તો બગાડે જ પણ આ લોકમાં દુખી કરે. માટે આપણું પેટ ભરાય, હરિ કૃપાએ જે મળે પ્રેમથી આપણે સ્વીકારી લેવું. જમવું ક્યારેક ખાટું ખારું ઓછું વધુ થાય તો પણ આપણે ભગવાનને સંભાળીને જમી લેવું જોઈએ. પણ અતિ રસમાં આસક્તિ ક્યારે રાખવી જોઈએ નહીં. એમાંય ભાઈ જેને અતિ રસાસ્વાદ હોય ને એને તો ઘરનું ના હાલે. વેલ એને તો ક્યાં જવું પડે? રેકડી. ખબર ને તમને? હા, અલગ અલગ પ્રકારની જેટલી રેકડી હોય એ બધી રેકડી પ્રસાદીની કરે ત્યારે એનો રસાસ્વાદ સંતોષાય. પણ ગામમાં કોણ બનાવે, કેવું પાણી વાપરે, કેવું અનાજ વાપરે, કેટલી પવિત્રતા છે એ આપણે કાંઈ જોતા નથી. આવા દ્યો બસ. ગળામાં તો કાંઈ અટકતું નથી. અટકેર્યું ગાળેલું હોય ન હોય, એ લોટ ચાપ સાફ કરેલો હોય ન કરેલો હોય, પાણી ક્યાંથી લીધું હોય ગટરમાંથી કે બીજેથી, અટકે કાંઈ નહીં, હાલ્યો જ જાય. એ તો નિયમ હોય તો અટકે, નહીતર અટકે નહીં.